રાખવાની હતી હું ધેર મને રે 4-5 ના વાટા માણસ ને આચ્યો મંડ્યો છે કને અલે કોણ છે તું હું ચાલે હું છે કોણ છે તું આ જમીન હું ધેર રાખેલી છે મી હે ધેર રાખી છે ઓવા તે શિયા કોમ ના છો હું બાર નો છું યાર બાર ના છો ઓવા પણ આ જમીન તો મારે કોમ ના હતા ભાઈઓને રાખવાની હતી ઓય જાતુરા કે જમીન મી રાખી છે પૂરું નેસાવાથી બોલો હું ને આ ચાવાતી નહીં બોલતો યાર મારું હારું મારે બોલવું નહીં એટલું બધું ઓન તો બીજો પણ હંટાડા પણ એ ખોકટ આવું હું ચાલે હું છે કોઈ નહીં હારું કાપો જોવાડીલ પાછો હું કોઈ ને ગોઠતો નહીં ખબર છે ને હારું હતો નહીં ગોઠતા ના હોય તો ઓવા પાછો એ તો પાછું જોઈશું તમે વાઘ ની બોલ માં હાથ ગાલ દીર્યો તો પાછો એવું છે ઓવા આ તે તારું કાઢ લેવું છું પાછો હા હારું હું તો ભાઈ કાપવાનો કાપો જમીન મી રાખી દેલી છે જવું દે મારા હોશિયા હાર્યા છે ને ગોઠવાની દે લાગે છે મને ખીરીથી વાવા નહીં દે અરે મારે કોક કરવું પડશે મારે કોઈ નાથી ગોઠવાનું નહીં મારે ટની છે ને ચાલુ જ રાખવાની છે એટલે ઉતારવાની નહીં મારે આવા તો કીધ્યા કર એટલે મારે છે ને કોઈને ગોઠવાનું નહીં કોઈ નાથી આવા દે જીવ આવે છે ભાઈ મને પેલી જમીન બાજુ જી આવવા દે એ રાખી છે તે મારે ટ્રેક્ટર લઈને હરખું કરાવી દેવું પડશે કોઈ ચાટું બાટું કોઈ નાખવા તો નાખી દેતા પાવે કે અને પોટા બોટા પડ્યા તો સાઈડમાં કરી નાખવું તો કોક જમીન હરખી થાય અરે આમ સભા છો બ્રા હા જવું ત્યાં ઓટો મારા તે પેલી જમીન રાખી લઉં જેથી તમે રાખે ઓવા એવું ચોપટ થયેલી છે બરાબર હા લીકન જઈને હું પેલા પોટા બોટા બધા પડ્યા તો સાઈડમાં કરાવું મારે ચાટો વાબો હતી સાસો આપો ઓવા તી તો કોક આવી છે બીજા રાખી છે તમે શું રાખી કરો છો મેં કોક બાવરિયાનું સાફ સફાઈ કરે છે એવું છે ઓ વાહ યાર વાત તો થઈ મારા મી પૂછ્યું કીધું કોણ છે તું એક જમીન મી રાખી છે કે આવાજ કરતો ને એમ કેતો મને એટલે આપડે ગોમનું છે કોઈ બહારનું છે પૌટાની કરે છે બારનું છે બહારનું હે તાના અરે ગોમમાં આવીને આટલી બધી દંડી કરી રાખવા તો મેં રાખી હે મને કો હારું લઈને આમ થઈ ગયો તો પૈસાનો મેં વાયદો કરેલો છે તે હું જે વખત આવું ને એ વખત તમને પૈસા હાથમાં પકડાઈ દઉં છું મારે જમીન વાપવાની હતી તો નક્કી કરી દીધું તો નક્કી કરેલું છે ને લ્યો તો અહીં આવીને તો સાફ સફાઈ કરવા માંડ્યો છે એવું છે તો ભાઈ મારો ઓટો મારવા જવું પડશે યાર હા તે જ્યાં હા તો હું જોતા આવું સાચું કહો ને તમે સાચું તો નકર હું તો રાખેલી યાર મારે તો વાત થઈ ગયેલી પાછા બહુ દાદાગીરી કરતા નહીં કો વારો તો કો એટલે પણ આપડા ગામમાં આવીને એટલી બધી હાની દાદાગીરી કરી જાય બોલો તો જોઈને બોલજો વાત સાચી પણ દાદાગીરી તો ઈમડી હાનો કરી જાય આપડા ગામમાં આવીને એ તો બાંધનું છે તો ઠોકી પાઈને જતું રહે એ વાત સાચી ના, પણ ના. આપડે તો ખોરે મળો ના કોમનું હોય તો આપણે પકડીએ પણ વાત બાંધનું છે હું તો મગનભાઈ ને વાત કરી દીધેલી યાર કે હું આટલામાં નક્કી કરેલી એટલે મારા પૈસા આલવાના હતા એ વખત મારો ચાટો નાખવાનો કીધું કે ટ્રેક્ટર બેક્ટર લાવીને હા તે જલ્દી જો શું ખોટ થાય ના કે હા તો પેલો સાફ કરવા માંડ્યો છે હા તો હું જોતા આવું હેડો આવો જોતા આવો. હા તો હું જોતા આવું અને હેડો. દાદાગીરી કોઈ કરે તો મને બૂમ પાડજો અરે યાર દાદાગીરી તો ઠીક છે પણ મારે તો નક્કી થઈ ગયેલું હે. હું અને મારે- કદાચ એવું હોય ને તો હું કેવું તો પછી આવજો હા તો હું એ મારા હેતરમાં તો ઓટો મારીને આવ્યો પણ ઓય આ હેતરમાં જઉં છું આમાં વાત સાચી આપડા ગોમના થઈને આપડે જે આગેવાન હોય ને તો આપડે વાત કરીએ તો હરખી રહે હા એ જ તો અને આ તો બહારનું આવીને પછી આ કોઈને કાબુ ના રાતો હા તો ધ્યાન રાખજો તમને મારે નહીં પાવ તાપાવ નહીં હા તે તું જોઈએ તો ખરા વગર હા વાંધો નહીં હેડો હું જોતા આવું હાર જોતા આવો. હા ઓછા વાડી ચોકન હોય હેડું બેડું નહીં છે બસ જો છો અરે ભાઈ જમીન તો મેં રાખેલી છે ઉધેર તે તું તો આવી ગયો કન એ જમીન મેં રાખેલી તેલી છે ની અરે તને આવું કને કીધું જમીન મુઈ રાખી હે જમીન તો અઠવાડિયા પહેલા હું રાખીને ગયો અલ્યા તું છે ને મેં તો 10 દાન ની રાખેલી છે તું કને પૂછ્યું તું અઠવાડિયા ની વાત કર પણ મેં તો 10 દાન ની રાખેલી છે તું એ હા તું ચોનો તું મને કોઈ ખબર નહીં પડતી હું બાર નો નહીં હા હોય નો નહીં કા ચોનો આમ જાતુરા કરે ટાણી પાણી પાડતું ના કરે હાલત ખબર છે ને પછી અરે પણ તને તો તું કરે છે કોકના માં રાખેલી મે ના પડાય કાને રાખેલી આ મે રાખેલી આ જામીન મી રાખી દે આચુકલો પેલા રંજુબા કહેતા એ પર મને ચમાસા પાડી જ લાગે તો હું બહુ માથા પાડે છું હું વાઘ છું વાઘ અરે વાઘ તારા ઘરનો જંગલ નો વાઘ છું રાખેલી હતી તો તમને ખબર ના પડે જંગલ નો વાઘ છું હું ખબર છે જંગલ તમારા ઘરનો છે મારું ને બાપુ પડે જમીન મી રાખેલી તેલી તો અડધું તો સાફ કરી નાખ્યું મી એ
અલે પણ સાફ તો કરવા હું આવ્યો તો મુકે ટ્રેક્ટર લાઈન કે શેરાઈ નાખાવું ચાટો નાખો પણ તું જો અલે તું હું સાફ કરાવ લે જમીન મી રાખી લીધેલી છે છે ની દદન ની ખબર ની પડતી રે તને કોક કરવું પડશે લે આ તું જોઈ આવીને કે છે મને અલે હું બાર નો તું આઈ જતો રે કને કામ ના હાલ અલે કોબા વાણી તને કોબા પડી જાય એક તો મને બે લાફા મારા પાઉ કોબા પડવાની વાત કરે છે જમીન મી છે ની રાખી લીધેલી હોય અડધું સાફ કરી નાખ્યું ને તું આવ્યું પડ્યું હોય ને મગનભાઈ ના હું વાત કરી હતી જમીન રાખી હતી ઉધેરથી મેં તુજી વખત આવીને રાખી ગયો અલે જીઓ મગન ને મુને એવો રક મી જમીન રાખી લીધેલી છે ઉધેર છે ની અરે આવું તો ના હોય જાપુરા વમ જીવું હોય તો મગન સાફ કરવા દે બીજો વાચુકલો માથા પાડે જ છે હારું માથા પાડે લાગે છે તે હારું અને ટાઢાપોની તો ખો કાઢી જ નાખવી છે પેલા સોમભાઈ છે ને એ માથા પાડે છે એટલે ઈવન ભેગા કરાવવા જ પડશે એટલે હોકે મને લડી મળતા મારે ઈવન સોમભાઈને વાત કરવી પડશે હોકે હું આમ ફૂકા લાકડાના પઠેમ પડી રહ્યો તો માણસ ઈવન વાત કરી લે આજે મને રંજુબા ચો જઈને આયા ઓમ તબા તમે અરે યાર તમે વાત કરી હતી સાચી વાત કરી હતી યાર રોટે પાકી ના રોટિયા તો ઠીક છે મને તો બે ત્રણ વળગારી યાર અને માથા પાડી લાગે હું વાત કરો છો યાર તાને એટલે હું તો જો તે ભાઈને ભેગો થયો ને તો મારે તો ટંડીથી જ વાત કરતો હતો આવું તાને એટલે હું એમ કહેતો કે હારું મારો બાબુ તમે હું કરું હું તમે તાન થાપો ખાઈને આયા જે થવાની હોય થાય ટોટે ચાલીને પાછાડીએ ને ઊંચું કરે વાત બરોબર તો કોઈ સમજાઈએ ખરો આ તો બહારનો હતો એને તો હું સમજાવવાના તો મારીને જતો હતો કને લેવા જવાનું એને અરે મો બારનો ને ઘરનો શું આવે છે તમાર તો હેતર હતું યાર એવું તો મારો હોય ને તો હું એનું બોસું ચાલીને બટકી ગાળ્યા કરનારો એટલે યાર આ તો હું બોચી ના પણ તો કોડવો તમે મેલી પાડો તો એ તો હું હમણાંથી ને ટોટે ને બોટે બધું જુદું કઈ નીકળે વેકી ના હોત પણ મારા હેતરમાં તો કોઈ નતું એટલે મારા માટે વાળી મુભા લઈ કરવા જોતું એટલે મને આડ્યો યાર પણ રંજુબા આમાં તો શું કરવાનું યાર મારું બાબુ હતું યાર એક વખત આવ્યો તો ઈ કને હેતરમાં તે એક જણા તો ભમ આવ્યો તો બરાબર નો આપણે તમે તો પોકી વાળે એવા તમે અમે અને ને મને બે ઠોકી પાઈ હતી ને હા. એટલે પછી હું આને ના દ્યો એવું હતું તાને અરે યાર તમે તો પોકી વાળા પણ મારતી એ નથી હાથે નહીં ઉપડાયો મારતી ના તો કોડવો હતો યાર એટલી બધી દાદાગીરી કરતો આમ તો તો બે ત્રણ વરગાડી દીધી ને યાર એવું? તો કરું આમાં હું મારું બાબુ હતું તે તેમાં ઘેર બેસી રહ્યો હું કામ કરીએ તો ક્યો પેલા આપણા સોમભાઈ ખરા ને હા એ માથા પાડે અમે એને તો ટાટા પાણી કાઢ ના ખાઈએ વાત- વાત હુકા બાવડિયા જેવું કઈ નાખીએ વાત તો સાચી છે આમ તો શું ભાષે ભમ આયા વગર નહીં બેઠા એરા કાબુ કરશે પા એ વાત સાચી છે એ આપણે સોમભાઈ ને મળીએ તો શું ભાઈ તો પેલા એ બે ત્રણ ભમ આયા હતા એક વખત હા, એ ઈ તો મને ખબર ઈવન તો આખી એવી છે પાછી ગામમાં સાચી વાત છે ઈવન ઓગળીએ કોઈ ના કરી જાય પા એ પાછું ના જોનતા હોય ઓમાં એટલે પાછું સોમલું ને વગન સોમલું કરે પછી સોમ બાબા કરે એટલે હા, એટલે પાછું આવે. ભોય ના રહે. આવે એટલે પછી ખબર પડે કે સાચી જો વાત. તારા માથા પાડી મળ્યો સાચી વાત હે? છો તો આપણે કહીએ હેડો પણ સોમ પાડી કર મોકલી આપણે જોઈ રહેવું પડે તો આપણે શેટરીને જોઈ રહીશું પછી યોન ચોક મેલી પાડો તો આપણે પછી જતા ફાવે ભાઈ એમ. તો આપણે શેટરીને જોઈ રહીશું હા તો હા પેલા યોન સોમભાઈને જ મોકલીએ મોકલવા પડે તો કરીએ હેડો જીએ પણ શું બાપા છે એમની નહીં થાય પૈસા પૈસા કોઈ લે તો એવું કામ કરવું પછી તો પૈસા તો આલીશું પણ મારે પેલું શેતર જતું હતો પૈસા આલી દેશું હા તો પેલા પૈસાની વાત ના કરતા પેલા એમની મત કેજો હા તો આપણે સોમભાઈને મળીએ હા હું કીધું હા હેડો એ તો જે પોચ પછી આલવા હોય તો આલી દેશું સોમભાઈને હા બરોબર છે બરોબર સારું તો હેડો જીએ હેરો અને આમ થવા એક વાત તો ભૂલી જ જા આપણે ઈવન હેતરમાં રસ્તો ઈ થઈને નહીં કાઢી આલ્યો ઓલે યાર રસ્તો થી ઓને નીકળે રસ્તાની માથા કૂટ થાય એટલે તમારે પૈસા આલવા નહીં પડે એ વાત સાચી કે ચમ કઈ ઓને શેતર તો બાજુમાં રસ્તો તો એડો હે બરોબર અને અમે તો આપણું લાકડા મોકરું રાખશે અમે તો આપણું લાકડા મોકરું રાખશે છે આમ હા. ઈ કન સોમભાનો રસ્તો છે બરોબર ઓવે. આ પેલું રસ્તો કાઢવા માટે તો કબૂલ નહીં કરે એ તો વાત સાચી હે હા એટલે પછી સોમભાઈ ને આમ 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 આવશે ને રજપમ આવશે હા. આપણે તો કોઈ ગજુ તો ના વાગ્યું પછી. પણ રજપમ આવશે સાચી વાત છે તમે પૈસા અમે બસી જાય અમે હા. રસ્તો ને કરજે અને હા. પેલા ને ભમ આવશે વાત સાચી હેડો. હેડો ભેગા થઈ જઈએ આ બે હે સોમભા અરે આ રંજુબા ખાબા આવો હા બે હે સોમભા આ મોયા હાલ થોડો નવરો પડે તો કીધું પેલ બચ્ચા ઓટો મારવા જવું છે રોટલા બોટલા ખાઈને નવરા થયા હે હા ના રોટલા તો બાકી છે વેલા વેલા થોડા હજી તો 10 વાગે છે બાકી છે તાન. બરોબર એટલે હું એમ કહેતો તો કે હારું મેં જમી રાખી દીધી હતી બરોબર ઓવા પેલી તમે વાત કરતા હતા એની ઓવા. તમારી વાત ચાલતી હતી ને યાર હા વાત ચાલતી હતી અઠવાડિયા પહેલાની વાત ચાલુ ના ના હતી બરોબર મેં કીધું તમારી થી રસ્તો નીકળે છે બરોબર પણ હું રાખવા ગયો ને તો એક ભાઈ કોક નવું આવીને પડ્યો ઓ એના ઉપર પડ્યો વાત તો હોય નથી હેડતી રંજુબા હા એ ટીટી ને એટીથી ને
એક મિનિટ ઉભા રહો, હું પાણી લેતા હાલ આવું, ઉપર પાણી તાવ પાણી લેતા આવો, પીએ. સોમભાઈને તો અમે વાત તો કરીએ ના ના શું ભાઈ ને કીધું એટલે થઈ જાય ખુલાસો નિરાદાન બધું થઈ જાય એટલે મારું કેવું એમ થાય કે રસ્તો તો ઈવોને ની આકડે છે. સજ ના રસ્તા ઈ વગર યારો થોડા રહે રસ્તો રે. છે, ઈ યારો રસ્તો બરોબર હા. એટલે ઈવોને આપણે કહેવું તો પડે કે ઉપર કે મારે બાપા મને તો નહીં દેવું કે તો કોઈક ફાયદો થાય આપણે. સાચી વાત હતી ઈયોને કયો કે ભાઈ માથા પાડે આવ્યો છે એ કેવા આવ્યો તમારી પાછો ના હું? બહારનો છે કોકારો બચવા જ નહીં બાદમાં તો દેતો. બહુ દાદાગીરી કરે છે. દાદાગીરી કરે મને તો એકલી આલીએ દીધી આ રાઈ. ના 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 તો પણ તમારે તો થાપો ખાવાની આવત ભલા મોણે તમે 12 મહિનાથી તો વાતો કરી છે તો ધણીને આપણે કેવું પડે કે આ તે મીવો હે ને એક વરસ થઈ ગયું, એક વરસની તો મારો વાત ચાલે એને. આ બારનો પરભારો ગોમના મોણે જ પહેલા કે બારનો મોણે જ પહેલો? હા આ તો એક વરસની મારે તો વાત ચાલુ હતી કીધેલું. આ તે તમારે તાની રસ્તાન કરે તમે જોઈ કે ને તો મારા કાયદેસર છે મારા ચેતનનો રસ્તો. રસ્તોય ની બેલા ના ક્યાં તો રસ્તો મેળવાને ના પાડ કરે, રસ્તો બસ્તો બધું શેરી નાખવાનો કે હા. તમે થાપો ખાઈને આ ભલા મોણે આ હોય તો બે જણા આપણે ત્યાં. વાત આજી પણ એના પર તું કરવો તો મેલી પાડ તો હું હું એ બાજુ જેવો તે નાખો મેલી પાડ તો જતો રહે અને પછી. હું છે કે મોરી મારા હવે એક બનાવ બનેલો છે તે મને બે માથા પાડે પહેલા હતા, હવે તો લંકાઈ ગયા મોટા એવાને. પેલા પાછા અમે ગયડા ત્યાં, અમે એના તો ગયડા ત્યાં, અમે તો કશું ના કરે, ખાઈ ગયા અમે, હું એટલે એમ વાત કરવા માંગુ છું. આપણે યારો રસ્તો હતો કે આપણે કોઈક વાત નાખીએ, મારે કોઈક શેરીને કોઈક બધાઈએ ચાટો નાખવો આ પડે. હું ચેતરવા મૂકતો તો એ તો રસ્તા તો વાંધો નહીં, પણ ભેગો થાય તો હું કઈ દે. વાત છે કે કોઈના ના નીકળવા દો કે અમે કોઈના ના નીકળવા દો કે રસ્તો બસ્તો છે રહી જવાનો છે. એ હું અમે ના માથે નાથી માથા બારે હું જો હજીને ખબર નહીં. એટલે તો મારે યારો તો તો આપણે આપણે ચોપટે જાય. જતા હતા અમે જો તમે અત્યારે જો જતા હોય તો હા તો પછી હું જાઉં ત્યારે ના હોય. અમે આ તો જઈને ભેગા ત્યાં થઈ તમે આવજો, પણ આવીએ છીએ એટલે આ તમે તો ઉપર છે જેવો માથા બારે તો હા. બહારનો આવીને હોય, ગોમમાં દાદાગીરી કરે તો પછી એ જ તો એ તો ગામનો હતો બરોબર, આ તો બહારનો આવે ને આટલી દાદાગીરી કરે. યાર તમે બધા ના આ પાડો. પાછા રંજુભાઈ ઓળખાણ હતા તો તેના પેલા જીતુભાઈ તો બાવળિયાના પૈડા જેવા કરીને નાની યાર. છોડી દીધી જોવાને. ના ના, એ તો અમે પહેલાની વાત એ બરોબર, પણ અત્યારે તો અમને નહીં કશું થાય એવું આનાથી. તો હું જાઉં છું ખેતરમાં. લે રો રંજુ. આવ જતા હો. જતા આ તો આવજો, તમે હા? એમ જો હા. તાને હું ખેતરમાં જાઉં. હા, જી આવો. હા. શું ભાગતે પાછો હું જબરો હતો પણ તે તારે મને માટી ખવડાવી દીધી ને બે થાપો મેલી આનું બી છોડી દીધી હા બરોબર, એ તો તમારી ઉંમર પર મને હતું ભાઈ, અમે તો ઉંમર થઈ ગઈ, તમારે વાત કશું ના સાચી. થાય. આમાં શોભા નક્કી દિવસે તે વાળી શોભા જો પોકી વાળો તો સારી વાત છે ના પણ આપણે તો કીધું સોમભાઈ ને, હા. પણ સોમભાઈ અમે એ પેલો ભાઈ માથા પાડે કે સોમભાઈ માથા પાડે એ તો જોવા મળશે. આપણે વટવટ જ જોઈ હા રહ્યા આમને તો દૂધ ને પાણીનું પાણી હા. આપણે કોમમાં નહીં જવું અને શોભા તો પોકવા દે અને પછી પાછા જઈને ધોઈ દઈએ જોઈ દઈએ. હેલો. એ, હો વાડી બોલો જોકાનું પ્રિયા આવી હતી ચેતનનો રસ્તો છે ને આ ફોરમમાં તો 4 ભરું છું, તમ તારે પૂછવું પડ્યું ભાઈ. દારૂ છે આ બધું મી રાખી લીધેલું છે ઉધેર. કોઈને તને ખબર ના હોય તો ફોનમાં પૂછી લેજે કને રાખેલું છે ને આ રસ્તો ચોક્કાનો નીકળે જ જવાયથી. એ આ બધું આ ફોરમે મી રાખી લીધેલું છે ને આ બધી જમીન મી એવું ઉધેર લીધી એટલે તો એક નંબર તો બીજી સાઈડમાં જવા દે, તું સહજ વાનો ભાઈ. હું બહાર નો છું, આ જમીન બધી મી રાખી લીધેલી છે, આ ફારમે મી રાખી લીધેલું છે. તું તો આજકાલનું આવ્યું ને પૂછી લેજે ફોનમાં આ બધું કરવું છે ને રસ્તો આ કાયદેસર માર ખેતરનો એ, એ, રસ્તો એ. નીકળે છે. ને ચાવાતી બોલાને એડવાન્સ કરવું હોય વાત તારી દાદાગીરી કને કરે છે? જાતો રે. મોહમ્મદથી પૂછ્યું નહીં કે માથા ભાઈ પૂછે હે? હા? પૂછ્યું કોઈને? એ કન મારે ચાલે રસ્તો તું. કાયદેસર ખેતરનો નીકળે છે. જમીન મી રાખી લીધેલી છે બધી. લેજે. જમીન બધી મી રાખેલી, આ બારમ બીજા છોકરા લેજે તું. એ પારમ બારમ બધું આ 4 ને 12 હું ભરું છું એકન ને ચેતનનો રસ્તો છે કાયદેસર અને આવ્યો છે ને એવો
હોય તો નેકરી જજે. આ તાર બાર બધું લઈને ના જજે ના કર હરગાઈ બાર હું તો ટોટે જ બાકી નાખવા પડશે મારે. દાદાગીરી જો કરતો હોય કરજે પાછા સોમભાઈ ગોમમાં નોમ પૂછી લેજે ખાલી. આ હેડ્યો 17 વખત નેકળે તારાથી જે થાય કરી લેજે પાછું. દાદાગીરી કરતો ત્યાં છે. ઉભરે મારો મોકો મળ્યો હાલો, હાલો, હાલો. આ તું વાઘ કરતો જા વાઘ છું હું વાઘ છું અને જંગલી વાઘ છું મારો જીવ રાખો મારા. મારો જીવ રાખતો હતો. અલે આવું કરો લે. ભોગાડ્યો, ભોગાડ્યો. દાદી કરતું તું હમણાં તો દાદાગીરી કરતો હતો બાબા. હા, દાદાગીરી દાદાગીરી આમ કેવું કે આ તો જમીન હું પાવાનું કે કોઈના બાબાને માથે ના ગામમાં કશું હોતું નહીં હોય તો કાંઈ નહીં વાતું બીવડાવા. પતી ગયું અમને અલે કોઈ આયો તો લે બરાબરનો ખોડી નાખ્યો લે મારતો જમીન ને બમીન ને વાવી લે વાવો લે તમે. એવું ના પડતા વિચાર કરો ના, પણ ના. ના પડે એ તો મારા કોમમાં સિંહ કને તો સિંહ. અલે હું વાઘ જેવો હતો તો એ મારી જોવા નાખ્યો લે મળ્યો લે. બરાબર લે. ઓય આરો પાડો એ બધા કઈ વાઘ એની વાગી હોય મારું તો તો. આપણે વાઘ કહેતો વાઘ કોણ નીકળી ગયું વાઘ કઈ આખા ગામમાં ઈવાની આગ છે તમને ખબર છે હજી ઓળખતો નહીં તો. અમે જોઈને વિચારીને પડશે ચોક અમે પર જીભ જોઈ હોય? વિચારીને પડશે જીભુઆ તો હતી ને કરવાનું કરો. માર તો વાવું જ ના કે જમીન બમીન ના પરવું જ ના ને. હા, આ તો ભાઈ નેકર તું આમ તો નહીં. નેકર આ તાર જમીન રાખવા ખબર ના પડે કે રાખેલામાં પડાય કે ના પડાય આયા બાપરા. જમીન રાખવા આયા જો કે કોણ કાંઈ થઈ રહે? ગયું તા? મારે તો શોભાભાઈને કોણ ના કરી ના ગાલી? સોમભાઈ તો આમ ખરાબ હે હો ચાલ. સોમભાઈ ને તો આખી એવી સપાઈ આમ કોઈને બધવાય ના દે આ તો હારા તો આપણે ગોમના દે સમજી ગયા તમારા પાડોશમાં પાછા હેતર્યો ને તમે દાદાગીરી ના કરતા. નકર મારા દોત પાછા ભૂઈ વેરિયાલ છે. હા ભાઈ અમારી ઉંમર થઈ અમે ઈવન છો દાદાગીરી કરવા જો કે પેલા ભાઈને દાદાગીરી તો ઉમર બુમર ના જોવા. હા પણ એ વાત સાચી છે પણ આમાં આપણે તો એવી શક્તિ નહીં મારવા ચૂરવાની યાર અને આવી તું જબર વાપા અને તો એ તો આવું નહીં. મોતિયા નતો એટલે મને બે લાફા મારી ગયો કે નકર યાર ન લાફા મારવા સાચી વાત દો છે. તાને હું એ સોમભાઈ જ આમ તો કમિયા કે ઊંચું કરીને આનો આ પતાઈ પૂરું કરી ગાલું પણ મને હારું આ વાવતા ફામ પેલા પડતો તે બે ત્રણ થાપો વળગાડી દીધી હતી. હું તો સકેરીઓ કઈ ભૂઈ પડ્યો તો તાંડું છોડી દીધી. આ તો છોડી જ દેવું પણ આવી તો કામ પડાય જ નહીં આ તો સોમભાઈ હતા ને કાઠા રહ્યા હજી હા, સાચી એટલે વાત. બે ત્રણ ઠોકાઈ તાને ખબર પડી ભાઈ ને સાચી વાત છે. આપણા ગામમાં આડો હાનું આવે હવે આપણે પાછા જઈએ કે સોમભાઈ જ્યાં છે બસ જઈએ પાછા જઈએ. સોમભાઈ ને તો જવા દે એટલે નેતરમાં જ્યાં હે. યાનો ખેતરમાં જઈએ બરોબર. આપણે તો ઘેર જઈએ અમે ટ્રેક્ટર બેક્ટર બોલાવી હઉ, ફેરાઈ રોટલા દેવડાવું. બોટલા ખાઈને ટ્રેક્ટર લઈને હા, આવો. હો કે? તો ચાટું નખાઈ જાય ને હઉ, યાર. હઉ. જય માતાજી મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને વિડીયોને બને એટલો શેર કરજો. તો મિત્રો પારકા ગામમાં દાદાગીરી ના કરાય તો જોઈ વિચારીને દાદાગીરી કરાય. આ વિડીયોનો હેતુ એવો છે. તો મિત્રો અમારી મોજીલા દેશી કોમેડી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.